મિત્ર મજામાં જશો। અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે સવારમાં રસ્તેથી, અને આપણે જવાનું છે માતાજી મેરડીમાં, તો લાકડીયાના મેરડીમાં જવાનું છે। તો બધા મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। મેરડીમાં જઈ તમને દર્શન કરાવશું ને અલગ અલગ કેવી સુવિધા છે એ બધું બતાવશું। તો બધા મિત્રોને મળવી આગળ। હાલો મિત્રો, આપણે જાય છે માતાજીએ પગે લાગવા। જો કેવો મસ્ત હરિયાળી ખેતર ડુંગળી વાવેલી છે સરસ મજાની, અને આપણે ધીમે ધીમે ગાડી હાંકે જાય છે। સરસ મજાનો સીન છે હા। હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કાળિયા કુવાના મેળીમાં। તો આવો કાંઈક ગેટ છે સરસ મજાનો, તમે જોઈ શકો છો બધા મિત્રો। આપણે ગેટે ઊભા રહી ગયા છીએ, અંદર જઈ અને આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો। હાલો આપણે અંદર જઈને મળીએ। હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ લાકડીયા ધામ મેરડીમાના મંદિરે દર્શન કરવા માટે। તો તમને મેરડીમાના દર્શન કરાવશું। અને ઢીંગુન મમ્મીની તો અહીંયા બાવો અમારે હોઈ ગયો છે કા? હા, જો આપણે આવી ગયા છીએ માતાજીના ધામ કાળિયા કુવાના મેળીમાં। હવે આપણે જઈ અંદર દર્શન કરવા, અને તમને પણ બધા મિત્રોને દર્શન કરાવી। હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે, આપણે તમને દર્શન કરાવીએ। હાલો મિત્રો, જય માતાજી। આપણે આવી ગયા છીએ લાકડીયા ધામ કાળિયા કુવાના મેરડીમાના ધામમાં દર્શન કરવા માટે। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્રને દર્શન કરાવી કાળિયા કુવાના મેરડીમાના। તો તમે જોઈ શકો છો દર્શન કરવામાં પણ ટ્રાફિક છે, પબ્લિક ઝાઝુ છે ટ્રાફિક દર્શન કરવામાં। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને કાળિયા કુવાના મેરડીમાના દર્શન કરાવી। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી તમને કાળિયા કુવાના મેરડીમાના દર્શન કરાવીએ છીએ। તો બધા મિત્રો એક સરસ મજાની મેરડીમાના નામની કમેન્ટ કરી દેજો। અને આગળ એક સરસ મજાનું આપણે બાજુમાં મંદિર છે, જૂનું મેરડીમાનું જૂનું સ્થાનક છે, તેના પણ તમને દર્શન કરાવશું વડવાળા મેરડીમાના। અને મંદિરનો વ્યૂ કેવો છે મિત્ર કહેજો, અને સારો લાગે તો એક લાઈક કરી દેજો મેરડીમાના નામની। હાલો મિત્રો, જો તમને સરસ મજાના જે જૂનું સ્થળ છે મેરડી માતાજીનું, વડવાળા મેરડી માતાજીનું, આપણે તે માતાજીના દર્શન કરાવી। તમે બધા યુટ્યુબ ફેમિલી મિત્ર દર્શન કરી લેજો। અને તમે જોઈ શકો છો આપણે જૂના સ્થળે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। જે આ જૂનું સ્થળ છે, આપણે જૂનું સ્થળ મેરડીમાનું વડવાળા મેરડીમાં કહેવાતા, તે પછી આપણે નવા મંદિરમાં લાકડીયાવાળા મેરડીમાં કહેવાના છે। બધા યુટ્યુબ ફેમિલી મિત્ર જૂના સ્થળે દર્શન કરી લેજો। આપણને યુટ્યુબના માધ્યમથી તમને માતાજીના દર્શન કરાવીએ છીએ। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર એક સરસ મજાની કમેન્ટ કરી દેજો મેરડીમાંની। અને તમને આગળ બતાવીએ છીએ કાળિયા કુવા વિશે વાત કરીએ તો, જે આપણે કાળિયા કૂવો તે સમયમાં જે માતાજી હાજર હતા ત્યારે કાળ પડ્યો હતો અને કૂવો ગળાવ્યો હતો, ત્યારે આ કૂવામાં કાળું પાણી આવ્યું હતું, માતાજીએ વચન આપ્યું હતું। ત્યાર પછી આ કૂવો કાળિયા કુવાના મેરડીમાનું નામ પ્રસન્ન થયું હતું, અને ત્યારથી માતાજી આપણે કાળિયા કુવાના મેરડીમા તરીકે પૂંજાય છે। તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર એક કાળિયા કુવા મેરડીમાની કમેન્ટ કરી દેજો। હાલો મિત્રો, જો આપણે કાળિયા કુવાના મેળીમાં આવી ગયા હતા। આપણે મંદિરનો વ્યૂ સરસ મજાનો બતાવી દેજો। આવી રીતના કંઈક મસ્ત મજાનું મંદિર છે, અને અહીંયા અખંડ ધૂણો પણ ચાલુ છે, અને અંદર કિરીટન દર્શન કરાવે, તમને દર્શન કરાવી દીધા। હવે આપણે બહારનો નજારો તમને બતાવતા હતા। જો બે બાજુ મસ્ત મજાના માતાજીના મોકળા મંદિરની બે બાજુ રાખવામાં આવ્યા છે। તો પહેલાં પ્રથમ તો તમને આખો સરસ મજાનો મંદિરનો વ્યૂ બતાવી દે। સરસ મજાનું મંદિર છે, ને આજે પબ્લિક બહુ છે દર્શન કરવામાં। અને અમારે જો બાવ છે ને હુઈ ગઈ છે ને, પપ્પા રાખે છે, તો મેં કીધું થોડુંક શૂટ હું કરી નાખું કા? હા, અમારા ઢીંગુન મમ્મી જો શૂટ કરે છે, ને અમારા પ્રિયજન હોઈ ગયા છે, અને માતાજીના દર્શન કરી લીધા ને તમને ફરતું લોકેશન કેવું છે એ તમને બધું બતાવી, વ્યૂ કેવો આવે એ। અને મારો અવાજ કેટલોક આવે છે કે જો મિત્ર એમ કહીએ કે અવાજ નથી આવતો, અમારે માયક હમણાં છે ને એક બગડી ગયું છે ને, તો માયક નથી ચડાવતા, વગર માયકે કેટલોક અવાજ આવે કહી દેજો કમેન્ટ કરી। અને આપણે જો બતાવી દે પબ્લિક કેટલું છે, જો ક્રિએટરને બધા આવેલા છે, અને આ બાળકોને બહુ મજા આવે એવું છે। આ બાજુની સાઈડ હિસ્કા ને એવું છે, આ બાજુને એવું લસરપટ્ટી ને એવું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો, આપણે તમને બધું બતાવી કા। હાલો મિત્ર, તો તમને સરસ મજાનું શ્રીફળ વધારવાની જે સરસ જગ્યા છે તમને જગ્યા બતાવી હતી। તો અહીંયા વડવાળા મેરડીમાં અહીંયા શ્રીફળ વધારવાનું છે, દર્શન કરીને। અને તમે જોઈ શકો છો આગળ આપણે હોલ બતાવવામાં આવશે તમને સરસ મજાની સુવિધાવાળો।
અવડો મોટો હોલ છે પબ્લિક માટે દર્શન કરીને આરામ કરવા માટે તમે જોઈ શકો છો. જો અહીં બધા યાત્રાળુઓ દર્શન કરીને આરામ કરે છે તમે જોઈ શકો છો. અવડો હોલ છે માતાજીના નામે અને સરસ નાના ઘોડિયા પણ છે બાળકો માટે. ઘોડિયા કેવા છે મિત્ર કહેજો બાળકો માટે કા ઢીંગુન મમ્મી? ઘોડિયા મસ્ત છે કે નહીં? બધી જગ્યાએ જઈને આવા ઘોડિયાની સુવિધા થઈ ગઈ છે. અહીંયા મસ્ત મજાનો હોલ ને લાઈટો પંખા બધું ફૂલ સુવિધા છે. પ્રસાદી પણ સારી છે. પ્રસાદી લઈ તો અહીંયા પ્રસાદીનું પણ વિતરણ ચાલુ છે. પ્રસાદી લેવી હોય તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ તમને બતાવશું અને કેવી સુવિધા છે મિત્ર કહેજો, કમેન્ટ કરી દેજો. પ્રસાદી લેતા આવી. હા તો હવે પ્રસાદી લેતા આવી કાઢી પ્રસાદી લઈને મળવી આગળ કા. હાલો મિત્રો જો કાળિયા કુવાના મેળીમાં નહીં પ્રસાદી છે, કળી ને ગાંઠિયા છે સરસ મજાના પ્રસાદી લેવા. તો હાલો બધા મિત્ર પ્રસાદી લેવા. અમારે સોનાક્ષી બેન, સાક્ષી બેન અને પ્રિયલ બેન અને એના મમ્મી પ્રસાદી લેવા બેસી ગયા છે કા. હાલો આપણે માતાજી પ્રસાદી લેવા બેસી ગયા છે. હાલો બધા મિત્રો પ્રસાદી લેવા તો વિડીયો હા તમને પ્રસાદી લઈને બહારનું લોકેશન બાળકોનું છે એ બધું બતાવશું કા. હાલો મિત્રો જો આપણે કાળિયા ગોવાના મેળલીમાના દર્શન કરી લીધા, વડવાળા મેળલીમાના દર્શન કરી લીધા અને મસ્ત મજાનો સરસ મજાના મેદાનમાં ખુલ્લા વહી આવ્યા છે. આ સાઈડ છે આપણે મંદિર અને કાળિયા કુવાના મેળલીમાના આપણે જો ફોટાશૂટ થાય છે. આપણે ફોટાશૂટ તમને બતાવી દેજો. અહીંયા બધા ફોટાશૂટ કરે છે અને મંદિરમાં ગીત વાગે છે ને એના માટે શૂટ નથી કરી શકતા પણ સુવિધા બહુ સરસ છે. અને અહીંયા બધા ક્રિએટરનો ઘણા બધા આવેલા છે દર્શન કરવા. જો તમે પબ્લિક જોઈ શકતા હશો મંદિરમાં આટાને બહુ દર્શન કરવાની ભીડ થઈ ગઈ છે અને અત્યારે આરતીનો સમય પણ થઈ ગયો છે. આરતીની તૈયારી પણ થવા માંડી છે મિત્રો. આપણે જો વડવાળા મેળલીમાં છે ત્યાં ક્રિએટરનો બહુ ઘણા બધા વધી ગયા છે. મિત્રો આપણે કહેતા હતા આરતીનો સમય થઈ ગયો છે એટલે આપણે હવે મંદિર તરફ જાય અને આરતી શરૂ થઈ ગઈ છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે આરતી લાભ લઈ લઈ. હાલો મિત્રો તો તમને સરસ મજાના માતાજીના દર્શન કરાવી દીધા અને આરતીના દર્શન કરાવ્યા અને હવે તો જાય ખોલી ગઈ છે એટલે અમે ઢીંગુન મમ્મીની બધા તો ઘરે જવાની તૈયારી થઈ ગઈ છે કા. આરતી પૂરી થઈ ગઈ ને હવે આપણે તો બધાને સ્વેટર બેટર બધું પહેરી દીધું છે. ઠંડીને પપ્પાએ પહેરી લીધું. મેં તો આખો દિવસ પહેરેલું હતું એટલે હવે છોકરાને તૈયાર કરી દીધા છે એટલે હવે આપણે જાય છે ઘરે. હજી પોગવાનું છે ભાવનગર એટલે આઘું છે એટલે હવે આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ કા. હવે આ વિડીયો આજનો અહીંયા પૂરો કરી દઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કેવોની કમેન્ટમાં કહી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય કાળિયા કુવાની મેળવીને. તો હવે મિત્રો મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે મિત્રો ન હોય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્લીઝ સપોર્ટ.